જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? જય ચામુંડામાં. આજે જવાનું છે આપણે પાનેરા. ટ્રેનમાં જવાનું છે. કઈ રીતના જવાનું શું છે બધું એ તમને બધી વિડીયોમાં જોવા મળી જાય. તો આવી રીતના આપણે રેલના પાટામાં ડાયરેક્ટ જવાનું છે. લઈ જાઓ. રહો ભાઈ વિપુલભાઈ, આ બાજુ જોઈ લો ભાઈ. આવી રીતનું છે. ડાયરેક્ટ આપણે ટ્રેનના પાટેથી સ્ટેશનમાં આવી જવાનું છે. આવી જા ભાઈ. જો ભાઈ, આ ટ્રેનમાં જ આપણે જવાનું છે. ભેગા ભેગા ગોચીએ આપણે. આ વિપુલભાઈ ને આપણે બધા. હવે તો આપણે જગ્યા ગોતવાની છે. હું તો મિત્ર ટીંગ આવવાનું ને સિગ્નલ આપી દીધો. રસ્તામાં પાનેરા જતા હતા પણ સ્ટેશન નીતા આવે છે તો આપણે ઊભું રહેવું પડે છે. કાંઈ વાંધો નહીં, આપણે ગમે એમ કરીને પાનેરા તો પહોંચવાનું જ છે. તો તમે ખાલી વિડીયોમાં બનાવી રહેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે પાનેરા પહોંચી જઈએ. તો ભાઈ આ છે આપણો ભત્રીજો, આપણા તો ભાઈ આપણી બસ ટ્રેન સોરી ભાઈ, આને ટ્રેન કહેવાય, મારી ભૂલ પડી ગઈ. તો આપણે ટ્રેન ઊભી રહી તો આપણે નીચે એક આંટો મારવા આવ્યા છીએ. નીચે થોડી જમાવટ નથી, તમે જોઈ શકો છો. થોડો ટાઈમ થાય પછી ફૂલ જમાવટ થાય. શું કેવું વિપુલભાઈ? વાર છે હજી થોડીક, પછી તમને મજા આવે. પણ અત્યારે તો આપણે જવાનું છે ને પાનેરા, તો પાનેરા જ જવું પહેલાં. જે શું કહેવાનું છે કલ્યો ભાઈ, વેડછાનું રેલવે સ્ટેશન છે, ત્યાં ઊભા રહ્યા છીએ અને ઘણા ટાઈમથી ઊભી છે. 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે વેટ કરી લઈશું. આપણે જવાનું છે એ પાક્કું જ છે. આ જલ્દી જાઓ. પૂછ્યું આમ જૂના જમાનાનું રેલવે સ્ટેશન હોય એવું લાગે છે. વેચા વેચા નહીં, વેડછા. વેડસા સા ચાય પીની છે તેરે થોડી પી લે લે ચા આપણો પ્રેમ છે. થોડીક પી લે. થોડીક પી લઉં ને. આપણે સવારે આખો કપ લીધો તે ખૂટી નહીં. ટ્રેન દેખાય એ ટ્રેનમાંથી ઉતરી જાય અને હાલીના જઈએ છીએ. હવે આપણે રિક્ષા પકડવી પડશે, કેમ કે રિક્ષા વગર મેળ નહીં આવે. કેમ કે અહીંથી તો બહુ આઘું છે. તો હું જોઈ લો ભાઈ, પબ્લિક એટલું છે. આ આપણી ટ્રેન છે, બસ નથી. હા ભાઈ, અંડા ભાઈ, અંડા હજારે. તો મિત્રો આપણે ઓલ્લું ફરી અહીંથી આવ્યા છીએ આ બાજુ, અને આ બાજુ તમારે પાનેરા જવું હોય તો આ બાજુ જવું પડે. તો તમારે આ પ્લેટફોર્મ ઉપરથી વહી આવવાનું. મિત્રો ચાલો હવે જઈએ. હવે આપણે રિક્ષા પકડવી પડે. હા તો મેં કાના પડી જા. કઈ કમાલ તો કરી બોટલ ભરવી છે, જા પાણીની ભરવી. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ પાનેરા. પાનેરાનો મેઇન ગેટ આ સીડી એટલે દાદરા. તો મિત્રો ચાલો આપણે જઈએ હવે. શું કહેવું વિપુલભાઈ? હા હવે જવું. અને દર્શન કરી આવીએ આપણે. પછી એવું રહે ટાઈમ રહેશે તો બીજી જગ્યાએ જઈશું. તો ભાઈ ડુંગરો છે એ આખો જંગલમાં જ આવેલો છે. અહીંયા લખેલું જ છે, તમે જોઈ શકો છો. અનામત વન વિસ્તાર એટલે કે આ ડુંગરો તો જંગલની અંદર જ છે. અહીંયા તમને ઘણા બધા પ્રાણી બધું જોવા મળી જશે. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે ઉપર. તમને બતાવીએ માતાજીના દર્શન થાય તો કરાવશું, કેમ કે વિડીયો ઉતરવાની ઉપર મને છે. આપણે પહેલા વિડીયોની અંદર જોયું હતું. કાંઈ નહીં, તું દાંત કાઢી લે, મારો વારો આવશે ભાઈ.
તો ભાઈ જોઈ શકો છો તમને ચાર બાજુ જંગલ જેવું દેખાશે, મતલબ આ ડુંગરો જંગલમાં જ છે. આપણે ધોળીને આને ચડાવ્યો, આને થાકી જશે એમાં જાત કાઢે. જો પાછો દાદામાં બરોબર ખાઈ લઈ પછી પાછા હાલવા મળી. ભાઈ સાહેબને માથે ચડાવ્યો છે, પોકાડી દઈએ ને એકને પકડવો પડશે, ઓલા ઢાંઢો તો નહીં ચડે આપણીથી. ઓ ભાઈ વિપુલભાઈ લીધા છે મરદ કેવાય. ઓ ભાઈ વિપુલભાઈ તમે હું છે કેમ ભાઈ તને ખંભે તેડીને આવ્યા એટલે તું ઓલું હવા કરશો હે? કેમ હું લેવા? તો ભાઈ અમે બે ડુંગરાની વચ્ચે જંગલમાં ગળી જશે. પહેલાં આપણે તમને ખબર હોય તો હું વિડીયો બનાવતો જૂનો જંગલમાં જવાના ને એવા. તો આપણે એવું તો નહીં કરવાનું, પણ અહીંયા થોડુંક લોકેશન સારું દેખાતું હતું તો તમને દેખાડવા લેવા. અહીંયા એડકો તો બહુ સારી પેટનો છે ભાઈ. આપણે ઓલા પણ તમને દેખાય ત્યાં રહી રો તમે ઝાડવાને બાળવાને શો એમ આવે અહીંયા. જોઈ ભાઈ વિપુલભાઈ તો રો ભોવાડીને ચડી ગયા. આપણે જઈ ચડી પાણા જો આવ્યા ભાઈ. પાણા સિવાય બીજું કાંઈ દેખાતું નહીં અહીંયા. જોઈ લો અહીંથી નજારો જોવો તમે ખાલી, એક નંબર નજારો. 4-5 ફોટા પડી પછી નીકળી જાય આપણે ડુંગરા ઉપર. ભાઈ આપણે અડધે પહોંચી જશે હવે, બસ ટૂંક જ સમયમાં આપણે ઉપર પહોંચી જઈશું. તો હવે આપણે રસ્તામાં બહુ તડકો લાગ્યો એટલે આ ચશ્મા લઈ લીધા છે. ચશ્મા માટે એક લાઈક કરવી જ પડશે. ચશ્મા તે લીધા? હાલો તારા ચશ્મા તને આપી દીધા હતા બસ. તો હવે આપણે ડુંગરા ઉપર આવી જશે અહીંથી, અને આપણે ખાસ મહાદેવનું મંદિર છે, મહાદેવ રામેશ્વર મહાદેવનું. તો ત્યાં પગે લાગવા જવું જ પડે આપણે. તો ચાલો મિત્રો ત્યાં દર્શન કરી આવીએ. તો હવે ફાઇનલી આપણે પહોંચી જશે ઉપર આપણને વિડીયો ઉતારવાની મનાય છે, કાંઈ વાંધો નહીં. આપણને તમને મંદિરના બહારથી દર્શન કરાવી લેશું. આ રીતનું છે ભાઈ મંદિર. ફાઇનલી દર્શન કરી અને આપણે બહાર આવી જશે. આ તમે જોઈ શકો છો મારી પાછળ મસ્ત મજાનો નજારો છે, તમને બતાવું. જો નજારો, મારા હાથ ઉપર નજર નહીં મારતા. આખો આવી રીતનો નજારો છે. તમારે કુદરતી દ્રશ્યની મોજ લેવી હોય અને માતાજીના સાથે દર્શન કરવા હોય તો પાનેરા બેસ્ટ જગ્યા છે. તો વહી આવવાનું, ફેમિલી સાથે આવી શકો, એકલા બી આવી શકો. ઠેક ઠેકાણે તમને કિલ્લા જેવું દેખાશે. એ આપણે પહેલાના સમયમાં જે શિવાજી મહારાજ હતા એણે મા ચામુંડામાં અહીંયા તલવાર આપેલી હતી. એટલે શિવાજીને તો માતાજી હાજર હાજર જ હતા અને શિવાજીએ જ આ કિલ્લો બનાવેલો છે, તમે જોઈ શકો છો. હજી તમને આગળ બીજું બતાવીશ કિલ્લાને. તો ચાલો આગળ જઈએ આપણે હવે.